18 વર્ષથી નાની ઉંમરના છોકરા છોકરી વચ્ચે શારીરિક સંબંધ બંધાય તો આપણા દેશના કાયદા પ્રમાણે એ છોકરા પર દુષ્કર્મનો આરોપ લાગી શકે અને એને સજા ભોગવવી પડી શકે છે. પછી ભલે બંને છોકરા છોકરી વચ્ચે પ્રેમ સંબંધ હોય અને એકબીજાની સંમતિથી આ સંબંધ બંધાયો હોય, પરંતુ એમ છતાં એ છોકરા પર ગુનો લાગુ પડી શકે છે. આજના વિડીયોમાં વાત કરીશું એક સંવેદનશીલ ટોપિક ઉપર કે જે દુષ્કર્મ સંબંધિત છે અને ઘણા બધા કિશોર કિશોરીઓ સાથે જોડાયેલો છે. સ્કૂલમાં ભણતા કિશોર કિશોરીઓમાં તરુણાવસ્થામાં હોર્મોન્સ વધ્યા હોય અને એ સમયે પ્રેમ થાય એ બહુ સામાન્ય ઘટના છે અને દેશમાં આવી હજારો ઘટનાઓ બને છે. એવા ઘણા બધા કિસ્સાઓમાં પ્રેમ હોય અને એકબીજાની મરજી હોય, સંમતિ હોય અને શારીરિક સંબંધ બંધાય ત્યાર પછીથી જે છોકરીના પરિવારજનો હોય એના દ્વારા છોકરા પર દુષ્કર્મના આરોપ લગાવવામાં આવે અને એ વ્યક્તિ જેલમાં જાય અને સજા ભોગવે એવા કિસ્સાઓ પણ ઘણા બધા બને છે. ત્યારે આવા કિસ્સાઓને લઈને સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે ઘણા બધા કેસમાં તો જે તે યુવક માટે બદઇરાદો હોય છે અને કાયદાનો દુરુપયોગ પણ કરવામાં આવે છે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે અને આવા કિસ્સાઓને ગંભીરતાથી લઈને રોમિયો જુલિયટ ક્લોઝ એડ કરવા માટે જણાવાયું છે. મિત્રો, આપણા દેશમાં પોક્સો એક્ટ હેઠળ બાળકોને જાતીય શોષણ સામે સુરક્ષા આપવામાં આવી છે અને આવા જે પણ ગુનેગારો હોય છે એને કડકથી કડક સજા કરવામાં આવતી હોય છે. 18 વર્ષથી નાની ઉંમરની કોઈ પણ બાળકી સાથે કોઈ પણ પ્રકારની જાતીય સતામણી થાય તો એના માટે આ પોક્સો એક્ટ લાગુ પડતો હોય છે અને એમાં મરજીથી બાંધવામાં આવેલા શારીરિક સંબંધોને પણ ગુનો માનવામાં આવે છે, કારણ કે વ્યક્તિની ઉંમર એટલી સમજદાર નથી હોતી. પરંતુ જ્યારે કિશોર કિશોરી વચ્ચે ઉંમરનો વધારે તફાવત નથી હોતો અને બંને એકબીજાની મરજીથી કે પ્રેમ સંબંધના કારણે આવા સંબંધમાં આવે છે, ત્યારે કિશોર ઉપર જો આ ગુનો લાગુ પાડવામાં આવે તો કદાચ એની આખી જિંદગી જેલના સળિયા પાછળ જાય એવી પણ શક્યતા હોય છે. અને એટલા માટે સુપ્રીમ કોર્ટે રોમિયો જુલિયટ ક્લોઝ એડ કરવા માટે કહ્યું છે. અત્યારે આ માત્ર એક સૂચન છે, પરંતુ ભવિષ્યમાં જો આના ઉપર કેન્દ્ર સરકાર કામ કરે તો એ કાયદામાં ઉમેરાઈ શકે છે. આ ક્લોઝનું નામ વિલિયમ શેક્સપિયરના ફેમસ નાટક રોમિયો જુલિયટ પરથી રાખવામાં આવ્યું છે. જે આ કાયદો સૌથી પહેલા અમેરિકામાં લાગુ કરવામાં આવ્યો હતો. ઉંમરનો બહુ મોટો તફાવત હોય એવા કિસ્સામાં આ ક્લોઝ લાગુ નથી પડતો. અત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ક્લોઝનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે એ પ્રમાણે કિશોરોની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ હોવી જોઈએ અને એમની જે ઉંમરનો તફાવત છે 2 થી 3 વર્ષનો જ હોવો જોઈએ. આ સૂચન પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. એમાં એક રિપોર્ટ પણ સામેલ છે અને આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અસમ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં, કે જેમાં પોક્સોના જે અપરાધી હોય એમાંથી 25% જેટલા અપરાધીઓ કિશોર હતા. અને આ જે 25% કિશોર હતા એમની સામે જે તે છોકરીના પરિવારજનો દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. ઘણા બધા કિસ્સાઓમાં છોકરા છોકરી વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો, પરંતુ કાયદા પ્રમાણે આ તમામ લોકો સામે દુષ્કર્મનો ગુનો લાગુ થયો હતો. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ એક ગંભીર કાયદો છે અને બદલો લેવા માટે કે હથિયાર તરીકે એનો ઉપયોગ ન થવો જોઈએ. તો શું તમને લાગે છે કે આ કાયદાનો ઉપયોગ સમાજમાં ઘણી બધી વખત થતો હોય છે? પોક્સો એક્ટમાં રોમિયો જુલિયટ કલમ ઉમેરાવી જોઈએ? આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આ જ પ્રકારના તમામ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહેજો.